નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી એ અંતર્ગત આપણે રોજ નવા વિડીયો દ્વારા ગુજરાતી ભાષાની જોડણી અંગેનો એકાદ મુદ્દો આપણે જોઈએ છીએ. સરસ અને આસાન રીતે આ જોડણી કઈ રીતે યાદ થઈ શકે એ અંગે જો આપ પૂરેપૂરો વિડીયો જોશો અને ધ્યાનથી એ મુદ્દા નોંધી લેશો તો આપને પણ આ જોડણી આજીવન યાદ રહી જશે. જોઈએ આજની વિગતો. હા મિત્રો, તમને સવાલ થશે કે ગીરી લખવું કે ગીરી, બંનેમાં દીર્ઘઈ કયો આવે કે બંનેમાં રસ્વઈ કયો આવે, અને નીલગીરી કેમ ખોટું છે અને ગિરિરાજ એ કેમ ખોટું છે એની સમજ જ્યારે તમે આ વિડીયો પૂરેપૂરો જોશો ત્યારે આપને આવી જશે. જોઈએ. હા, હવે મિત્રો બે જે છે કે તમે ધ્યાનમાં રાખો. હા, 13મો નંબર જ છે. હા, નિયમ નંબર 13. હવે અહીંયા બે મુદ્દા છે કે કીડી, બંનેમાં રસોઈ અને કીડી, બંનેમાં દીર્ઘઈ ક્યાં લખવું છે. તમે જો સહેજ સમજી લેશો તો પછી ક્યારે ભૂલ થશે નહીં. નંબર 1 કે દીર્ઘ, બંનેમાં દીર્ઘ ઈ કયો આવશે તો ભાવવાચક માટેનો જે પ્રત્યય છે એમાં બંનેમાં દીર્ઘ ઈ આવે. જેમ કે દાદાગીરી, દખલગીરી, ગુંડાગીરી, ચમચાગીરી, કારીગરી, લુખ્ખાગીરી, નેતાગીરી, ગાંધીગીરી, ચાંચિયાગીરી, ગુલામગીરી, કામગીરી અને જાદુગીરી. તો અહીંયા બંને જગ્યાએ દીર્ઘ ઈ આવશે કારણ કે આ ભાવવાચક પ્રત્યય છે. દાદા ઉપરથી દાદાગીરી, આટલું યાદ રાખો એટલે તમને સમજાઈ જશે. પણ ગીરીનો એક બીજો અર્થ થાય છે પર્વત. જો પર્વતના અર્થમાં વપરાયું હોય તો બંને જગ્યાએ રસ્વ ઈ આવશે. જેમ કે નીલગીરી. હવે તમને સમજાયું હશે કે આ જોડણી સાચી છે અને ગીરી એ પર્વતના અર્થમાં છે. ધવલગીરી, હિમગીરી, ગિરિધર, ગીરીને ધારણ કરનાર, બંનેમાં રસ્વી આવશે. ગિરિરાજ, હવે તમને ખ્યાલ આવશે કે સાચી જોડણી આ છે. ગિરી એટલે પર્વત અને રાજ એટલે રાજા, પર્વતોમાં રાજા, તો ગિરિરાજનો અર્થ થાય હિમાલય. ગિરિજા, ગિરિજા એટલે ગિરી, પર્વતમાંથી જન્મનાર, એનો અર્થ છે પાર્વતી. ગિરિકંદર, ગુફા, પર્વતની ગુફા. ગિરિજાપતિ, રાઈટ. ગિરિશૃંગ, શૃંગ એટલે શિખર, ગિરિશિખર, પર્વતનું શિખર. ગિરિવર, ગિરિવર એટલે પર્વતોમાં શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ, એનો અર્થ પણ હિમાલય થશે. મલયાગીરી પર્વતનું નામ છે. ગિરિજાવર, પાર્વતીના સ્વામી મહાદેવ. ગિરિમથક, ગિરિજાશંકર, બંધ સમાસ થશે. અને ગિરિજાસુત, ગિરિજાસુત એટલે પાર્વતીના પુત્ર, ગિરિજા એટલે પાર્વતી. તો આ નિયમ છે આપને સમજાઈ ગયો છે. જો ભાવવાચક પ્રત્યય હોય તો બંને જગ્યાએ દીર્ઘ મૂકો અને પર્વતના અર્થમાં વપરાયો હોય તો બંને જગ્યાએ રસ્વ ઈ મૂકો. મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી અંગેની જે બેચ છે એ વર્ષ દરમિયાન અક્ષર અકાદમીમાં ચાલતી હોય છે. વ્યાકરણની તૈયારી કરવા માટે અને વર્ણનાત્મક પેપરની તૈયારી કરવા માટે તમે અકાદમીનો સંપર્ક કરી શકો છો. અમારા રિઝલ્ટ અંગે અમને નહીં પણ અમારા જૂના વિદ્યાર્થીઓને પૂછીને આપ ખાતરી કરી શકો છો. વધુમાં ગુજરાતી અંગેના અમારા 3 પુસ્તકો, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય તેમજ ગુજરાતી વ્યાકરણ એ MCQ સ્વરૂપે છે. આ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે અને 30% વેચાણથી આપવામાં આવે છે.
વધુમાં અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 3-4 જેટલા વિડીયો એમાં મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે. અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સના જે પ્રશ્નો પૂછાય છે એની વિગત અહીં આપી છે. હું તમને બેનું જ ઉદાહરણ આપું કે 8/1/2023ના રોજ જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં માત્ર 8 દિવસનું કરંટ એટલે 2.5 પેજમાંથી 20 માર્કના પ્રશ્નો પૂછાયા હતા. એના પછી 2024માં જે પરીક્ષા લેવાઈ જીપીએસસીની, તો એમાં 11 દિવસનું જે કરંટ હતું એમાંથી 19 પ્રશ્નો પૂછાયા હતા. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જશો. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીએ છીએ, તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.